જેટલા બેઠ્યાની મહત્વનું નહીં પણ કેવા બેઠ્યાની મહત્વનું છે. સમજ્યા? સમજણ જીવનમાંથી જાય ને તો પછી જોયા જેવી થાય. પિતાજીના વચન ખાતર રામ પોતે 14 વર્ષના વનવાસે જાય ને આજનો રોમલો રોમલીન લઈને ઘેર આવે ને એટલે માવતરના ગેડો ઘરમાં મેળવા જાય. સમજણ જીવનમાંથી જાય ને તો પછી જોયા જેવી થાય. ચેલો હતો પેલો આરુણી, એને યાદ કરો ને તો આજે ઉરું ભરાય. અને આજનો ચેલકો માસ્ટર સાહેબ નો ઉભો ઉભો શિવાજી વિડીયો પાય, સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત કોઈ દાડો ના ભૂલાય, રાજા રામને કોઈ દાડો ના ભૂલાય. અને આજે 5 વર્ષનો પ્રધાન કોઈ નાથી ચાલ્યો ના જલાય. સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. લેબુ આલી તડબૂચ લઈ જાય અને મંદિરમાં બેઠો બેઠો ભગવાન મુજાય ને માતા મુજાય. કેમ તો ભાવ વગરના ભક્તો આવે અને ખોટી દશીઓ ફેંકતા જાય. લેબુ આપીને આખે આખો તડબૂચ લઈ જાય કે જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય.